રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાયો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 20 વર્ષ 14 રાજ્યો અને અનેક ગુના, દેશનો સૌથી મોટો રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાયો. સુરત પોલીસની મોટી સફળતા. કેન્દ્ર સરકારની ચેતવણી બાદ એક્સની મોટી કાર્યવાહી. 600 એકાઉન્ટ અને 3500 પોસ્ટ ડિલીટ કર્યા. દુનિયા હિન્દુઓમાં વિભાજન જુએ છે, પણ અમે માનીએ છીએ કે તે એક છે. આરએસએસ વડા મોહન ભાગવતનું નિવેદન. પીએમ મોદીએ કરી જાહેરાત. સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં બનશે 13 નવી જીઆઈડીસી. મુંબઈમાં બિન મરાઠી ભાષી લોકો 100% સુરક્ષિત છે. તેઓ પણ સાચા મુંબઈકર છે તેવું દેવેન્દ્ર ફડણવીસનું કહેવું. મોરબી, જામનગર અને રાજકોટ બનશે મિની જાપાન. વાઇબ્રન્ટ ગુજરાત રિઝનેબલ કોન્ફરન્સમાં બોલ્યા પીએમ મોદી. ઈરાન સળગ્યું. 100 શહેરોમાં પ્રદર્શનો અને હોસ્પિટલોમાં લાશોના ઢગલા. શું ટ્રમ્પ ફરી એકવાર કરશે ભયાનક એર સ્ટ્રાઇક? તેવો લોકોમાં સવાલ. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે બજેટ પૂર્વની પરામર્શ બેઠક યોજી. મ્યાનમારમાં સાયબર કૌભાંડમાં ફસાયેલા 27 ભારતીયોને સુરક્ષિત પરત લવાયા. મણિપુરમાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા, જેમાં 3 ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.